નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ 400+ સીટો જીતવાનો દાવો કરી દીધો છે અને તેને લઈને તેમને 195 સીટો પર પોતાના ઉમેદવારોને પણ જાહેર કરી દીધા છે। પરંતુ આ ટિકિટોની વહેંચણી પહેલા અને બાદ ભારતીય જનતા પાર્ટીમાં આ શું થઈ રહ્યું છે તે વિશે લોકો હવે સવાલ પૂછી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના 5 દિગ્ગજ નેતાઓ કે તો રાજનીતિ છોડી રહ્યા છે કે તો પછી પોતાની ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે કે તો પછી તેઓ ટિકિટ પરત કરી રહ્યા છે। આ 5 નેતાઓ વિશે આપણે આજે વાત કરીશું કે આ 5 નેતા જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે, આમાંના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિલકુલ નજીકના કહેવાય છે અને નજીક કામ પણ કરી ચૂક્યા છે। તો અચાનક એવું તો શું થયું કે આ નેતાઓ રાજનીતિ છોડી રહ્યા છે કે તો પછી પોતાની દાવેદારી છોડી રહ્યા છે? એક નેતાને તો ટિકિટ મળી ગયા બાદ ટિકિટ પણ પરત કરી રહ્યા છે। આ ચાલી શું રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં? શું ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર નેતાઓ નારાજ છે, ટિકિટ કપાવાથી નારાજ છે કે પછી મનપસંદ સીટ ના મળવાના કારણે નારાજ છે કે તો પછી એમને પહેલાથી જ જણાવી દેવામાં આવ્યું છે કે તમને આ વખતે ટિકિટ નથી મળવાની, જેથી તેઓ પોતાની દાવેદારી પાછી ખેંચી રહ્યા છે? આ ચર્ચા હવે એક અલગ જ ટ્રેક પર જતી રહી છે। આપણે જો આ 5 નેતાઓની જો વાત કરીએ તો સૌથી પહેલાં ગૌતમ ગંભીર જે પૂર્વ ક્રિકેટર છે, તેમને દિલ્હીના સાંસદ હતા અને તેમને ગઈકાલે જ સંન્યાસ લઈ લીધો છે રાજનીતિથી। હવે તેઓ ક્રિકેટ પર ફોકસ કરશે। ત્યારબાદ બીજું નામ આવ્યું જયંત સિન્હાનું। જયંત સિન્હાએ પણ ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર થઈ ગયા છે અને તેઓ માત્ર હવે સંગઠનમાં કામ કરશે તેવી તેમણે જાહેરાત કરી દીધી છે। ગઈકાલે જ આસનસોલ, પશ્ચિમ બંગાળના આસનસોલ પરથી જે કલાકાર, જે ગાયક પવનસિંહને ટિકિટ આપવામાં આવી હતી, તે પવનસિંહે આજે સવાર પડતાની સાથે જ પોતાની ટિકિટ પરત કરી દીધી છે અને તેમને અંગત કારણ બતાવીને ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો છે। વાત ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ નાયબ ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ, જેઓએ મહેસાણાથી ચૂંટણી લડવાનું મન બનાવ્યું હતું, ટિકિટ માંગી હતી, પરંતુ આજે તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જાહેરાત કરી છે કે તેઓ પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે, તેઓને ટિકિટ એટલે ઉમેદવારી નથી કરવી। નીતિન કાકાને અચાનક એવું તો શું થઈ ગયું? અત્યાર સુધી તો એમને ચૂંટણી લડવી હતી, હવે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી, તો આવું તો શું બન્યું છે? બીજી તરફ વાત કરીએ તો હર્ષવર્ધન, ડૉક્ટર હર્ષવર્ધન, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટ મંત્રી હતા, આરોગ્ય પ્રધાન હતા, કોવિડના સમયમાં તેમના ખૂબ વખાણ થયા હતા, એ ડૉક્ટર હર્ષવર્ધને આજે રાજનીતિમાં જ સંન્યાસ લઈ લીધો છે અને 30 વર્ષના રાજકીય જે એમનો જે પ્રવાસ હતો તેનો અંત કરી દીધો છે। હવે તેઓ હોસ્પિટલ ચલાવશે અને હોસ્પિટલ પર બેસશે। ડૉક્ટર હર્ષવર્ધન, આપ વિચાર કરો કે જે સફળ આરોગ્ય મંત્રી તરીકે જેમનું નામ આવતું હતું, તેઓએ રાજનીતિથી સંન્યાસ લઈ લીધો છે। આ તમામ નેતાઓ ખૂબ જ દિગ્ગજ નેતાઓ છે અને આ નેતાઓના પ્રતાપે ભારતીય જનતા પાર્ટી ઘણી વખત જીતી પણ છે। તો આ નેતાઓ હવે અચાનક જ રાજનીતિથી દૂર કેમ જવા માંગે છે, કેમ ચૂંટણી લડવા માંગતા નથી કે પછી કેમ ટિકિટ પરત કરી રહ્યા છે? આ સવાલ હવે વિપક્ષ પણ ખૂબ ઉઠાવી રહ્યો છે અને વિપક્ષ પણ હવે ખૂબ મજા લઈ રહ્યું છે કે જે પાર્ટી 400+ દાવાઓ કરે છે, એ પાર્ટીની અંદર નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી, ચૂંટણીથી ભાગી રહ્યા છે। તો શું આની પાછળ એમને ભય છે કે તેઓ હારી જશે કે પછી ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જ એમને જણાવી દીધું છે કે તમને આ વખતે ટિકિટ નહીં મળે, જેથી તેમણે અગાઉથી જ રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે? આપ આ વિષયને લઈને શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।